ભાઈ ચડી ગયા છે ફોર વ્હીલ ઉપર. અરે અરે તો જય દ્વારકાધીશ. તો અમે નીકળી ગયા લગ્નમાં જવા, હું અને આપણા મિની ઢોકળી બેન અને ભગતભાઈ જો ગાડી ચાલુ કરી દીધી. અને આ છે જાનુબેન અને આ છે આપણા મિની ઢોકળી. અને જવાનું આપણે લગ્નમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. લગ્ન કેમ છે કે એમને દેખાડીશ બ્લોગમાં. અને બસ ખાસ જોઈજો બ્લોગ અમારો. તો અત્યારે હું ભગતભાઈ ગોતવી છીએ ઘર મળતું નથી. ભગતભાઈ ઉભા છે. તો આપણને લેવા આવી ગયા છે આપણા સંજય કાકા. કારણ કે આપણે ઘર જોયું નતું અને કાકા કે લઈ જાઓ. ભગતભાઈ કરે છે ડ્રાઇવિંગ ને કાકાએ મૂકી દીધી ગાડી ને આપણી ગાડી મૂકી દીધી. વાહ ભગતભાઈ વાહ. ભગતભાઈ પહોંચી ગયા લગ્નમાં. વરાજાન મામા આવી ગયા મળવા. હવે જમવાનું આયોજન ચાલુ થાય છે. જમી લેવી. બોટે આવ્યા હતા. ભગતભાઈ લઈ લીધું સૂપ. ભગતભાઈ લઈ લીધું મંચુરિયન. લઈ લીધી ભગતભાઈ થાળી અને આપણે લઈ લીધી. હવે જમવા બેસીશું. શું કે ભગતભાઈ રેડી? કે નિકુંજભાઈ રેડી ને? અરે એમ થાય. તો આપણા ભાઈબંધે લઈ લીધી ડીશ અને જમવા બેસી ગયા છે. તો આપણે ભગતભાઈ બધા જમી લીધું છે. હવે કંઈક આઈસ્ક્રીમનું આયોજન હતું. જઈએ આઈસ્ક્રીમ ખાવા. શું કે ભગતભાઈ આઈસ્ક્રીમ ખાવા છે ને? આઈસ્ક્રીમ ખાવા નીકળવી અમે. ચાંદલો બાંડલો કરાવીને આડાવાળા આટા મારવી. ભગત આપણે આવ્યા હતા આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો. પોપટ થઈ ગયો. તો આપણે થઈ ગયા 100 સબસ્ક્રાઈબર પૂરા. એની ખુશીમાં આપણે કંઈક આયોજન રાખશો તો જોવાનું ભૂલતા નહીં. થઈ ગયા આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા અને હવે કંઈક આયોજન રાખશો, કંઈક સેવાનું કામ કરશો. શું કેવું ભગતભાઈ? બરોબર ને? તો બના રહેજો બ્લોગમાં. એની પછીનો બીજો બ્લોગ આવે એ કંઈક સેવાનો હશે. કારણ કે 100 સબસ્ક્રાઈબર આપણે યુટ્યુબમાં પૂરા થયા છે એટલે. તો હું અને બોયબેન નીકળી ગયા જમીન અને પાછળ ભગતભાઈ અને જાનુબેન આવે છે. હવે જશો ઘરે. પછી પાછું હમણાં મામેરું ભરત આંટો મારવા આવશું. તો પહોંચી ગયા ખાઈને ઘરે આપણે. તો જો કપડાં બપડા આપણે બદલાઈ લીધા છે અને ફરી પાછું જવાનું છે લગ્નમાં. કારણ કે ભરવાનું છે મામેરું. અને ભગતભાઈ વી ગયા બારા. ભગતભાઈને ફોન કરીને બોલાવી ઘરે. પછી જઈએ આપણે લગ્નમાં અને મામેરું ભરવાનું છે. અને આપણે ભગતભાઈને બેવાનું મામેરામાં. તો ભગતભાઈ થાય છે શરમ મામેરામાં બેવામાં. ભગતભાઈ આવતા નથી. ભગતભાઈ હાલો આવું ન હાલે. આવું જ પડશે તમારે. હો ભાઈ. તો હાલો ભગતભાઈ. ના સાહેબ આવું જ પડશે તમારે. એમાં હાલશે જ નહીં. તો ફાઇનલી ભગતભાઈને મનાવીને જઈએ છીએ લગ્નમાં. ભગતભાઈ પાડતા જ ના. તોય આપણે કર્યા તૈયાર. કારણ કે બ્લોગમાં ભગતભાઈ આવે તો આપણા વ્યૂ જાજા આવે. શું કહો ભગતભાઈ? તો હું ભગતભાઈ પહોંચી ગયા છીએ લગ્નમાં. અત્યારે થાય છે મામેરાની તૈયારી ફૂલ. શું કહો ભગતભાઈ? હા બોલો ને કઈ. બોલી છે. શું કરવાનું છે? ફોટો પાડવો છે. તો યગુભાઈ પાડવો ફોટો. યગુભાઈ ફોટો પાડી દઈએ તમને. બરોબર ને? આ છે આપણા ભગતભાઈ, આપણા ભાઈબંધ. અહીંયા જમવાનું કામકાજ ચાલુ છે. ફોટો પાડીને પછી જમવા બે જાય. શું કેવું યગુ જમવાનું હે તારે? ના તા મમ્મી ભેગું નહીં, મારી ભેગું. યગુ રમતા. ના હું ભગતભાઈ આવી ગયા જમવા. યગુ હવે ક્યાં જવું તારે? ઘરે. કેમ ઘરે જવું? હે જાવું છે નહીં. યુગુને જવું ઘરે. તો હવે આપણે નીકળી જઈએ લગ્નમાંથી યુગુને મીકવા. શું કેવું યુગુ?
જવું પડશે ને હા તો સારું હાલો જઈએ હો અમે એવું ઘરે યોગુભાઈ ચડી ગયા છે ફોર વ્હીલ ઉપર અરે તો ફાઇનલી અમે આવી ગયા ઘરે અને ધાબા ઉપર હતા ચડી ગયા છીએ સોડા બોડા પીને તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમારો બ્લોગ ગમ્યો હોય તમને લગ્નનો તો લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ